આદોડી લેક હાલ 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 હા હાલ રાતોડી તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તમે મજામાં હશો. તો મિત્રો ફિલહાલ 8:30 વાગી રહ્યા છે અને આપણે આવી ગયા પહેલાં ધીરામાં આંટો મારવા. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ અને આપણે આવી ગયા છીએ જીરામાં આંટો મારવા. તો કેમ કે આપણે દવા છાંટી પછી જીરામાં આપણને સારું રિઝલ્ટ જોવા મળ્યું છે. અને પેલા ભૂખરું આવું દેખાતું જીરું એકદમ લીલું દેખાય તેમ જુઓ. તો આ દવા છાંટ્યા પછી જો આવું કંઈક લીલું સમ દેખાય છે જીરું. પહેલાં તો હાવ ભૂખરું હતું, હાવ કંઈક સારી આવી ગઈ એવું લાગતું હતું. જો પાણી દેખાય છે અને દેખાય છે હવે તો ફાલમાં સડી ગયું કમ્પ્લીટ. ઉપર જોવાનું ઉપર થોડું આડું પીડું આ જુઓ દવા આ રહ્યો ને આમાં આ પાણી અડી ગયું હોલ કરી દો આ દો એમ કહું આવડે ને એક ટૂટ પણ સબકાઈ ગયું. ભરાવા ક્યાંય નહીં દેવાનું. આ કેરો જો આખો પાઈ દીધો. આ કેરો આખો પાઈ દીધો. હાથમાં લીધા એવો દાંતડા રચકો વાટવાનો. હવે લીલામ ન વટાય કાંઈ. વળવા જોઈએ તાન દવા અડી જઈ જોઈએ. જો આ કોળપમાં અત્યારે હેલું જાય છે મજામાં જ પણ પછી મજા બગડે જાય ને તેમ ખોરો ને મજા ન આવે. જો મને આ પાછળનું જીરું પાછળથી વયું નહીં છે. આ ઘઉં છે મિત્રો, આ ઘઉં છે. ઘઉં ઉગી ગયા કમ્પ્લીટ જોવો તમે. ઓલા અહીંયા જો મિત્રો ઢગલો થઈ ગયો છે ક્યારે ઘઉંનો. પાણી ચાલુ છે તારમાં જો. તો મિત્રો આપણે જે હુકારો લાગ્યો હતો ને એ આ જીરું છે ને આમાં આપણે દવા 2 દિવસ મારતી હતી દવા લાવી. તો અત્યારમાં કાંઈક રંગમાં તમે જોઈ શકો છો આવું જીરું છે રંગમાં આમ જો. કઈ એટલે આ તો જીરું એકદમ મસ્ત પાછું મૂડમાં આવી ગયું છે અને આપણે આજ મોજમાં આવી જાય કેમ કે જીરું વાંધો નથી એકદમ. મિત્રો આ કેરા તો હાવ સુઈ ગયા હતા આપણે ઓલા હુકારાના કારણે, પણ ઊભા થઈ ગયા છે, વાંધો નહીં આવે. કોળપમાં આવી ગયા. અમે આને વધારે શું નડે તમને ખબર છે? પાણી નહીં, પાણી તે અને પ્લસ કે આ લીમડાનો સાયો. આ લીમડા હશે ને શું ઓરા લીલું રાખે છે એટલે એના હિસાબે મૂળિયા અને સિંગલ મૂળ જ હોય. ના ઘણું ઊભું થઈ ગયું, વાંધો નહીં થાવે એમ. તો મિત્રો આવું કાંક છે જીરું આપણું. તેમ જો ઉપલા અડિયામાં આમાં તો અમે એવું જ ધાર્યું હતું ભાઈ ઉત્તર કે આમાં થશે જ નહીં, પણ જીરું આમાં જ થયું. જે ઓલા વચમાં જ્યાં સારું ધાર્યું ત્યાં થયું નહીં. તો મિત્રો આપણે જીરામાં ઉપલા બ્લોકમાં આંટો મારવા આવ્યા હતા અને મેં તમને આગલા બ્લોગમાં એક બ્લોગમાં તમને મેં બતાવ્યું હતું કે આ જીરું આપણે સુકાઈ ગયું ફુકારામાં. આ અડિયો આખો સુકાઈ ગયો હતો ટૂંકમાં પસાટું, પણ અત્યારે પસાટું એકદમ રિકવર થઈ ગઈ કેમ કે 2 દવાના છંટકાવ માર્યા ને તે રિઝલ્ટ આપણને સારું મળ્યું અને જીરું એકદમ કમ્પ્લીટ ઓકે થઈ ગયું. તમે જોઈ શકો છો કેવું મસ્ત લીલવણી દેખાવડે છે. એટલે જીરુંમાં કાંઈ વાંધો નથી, થઈ ગયું ઓકે, વાંધો નહીં. અને આપણે ઓલા વાવાઝોડામાં થોડું કાંઈ ફેલ ગયું હોય ને એ જ ખાલી ફેલ ગયું હોય, બાકી આ મસ્ત થઈ ગયું તમે જોઈ શકો છો એકદમ. તો હવે જીરામાં નથી કાંઈ વાંધો અને જીરું એકદમ મસ્ત થઈ ગયું. અને નકર તો મને તો હું તો નિરાશ જ થઈ ગયો હતો કેમ કે મેં કીધું આપણું જીરું ગયું. અને પાછા હું બધા લોકો આપણને ડરાવે બહુ, મને કે બધા એમ કે હવે હુકારો લાગુ પડ્યો છે તો તમારો હુકારો બધા આખા માટો મારી છે ને આમને તેમ. પણ ના અમે પછી ઇમરજન્સી સમજાણું, અમે ઇમરજન્સી એગ્રથી દવા લઈ આવ્યા ને તાત્કાલિક દવા છાંટી
એના હિસાબે અમારે જે રોગ લાગુ પડ્યો હતો ને એ રિકવર થઈ ગયો. તો મિત્રો 12 વાગી ગયા છે ને આપણે ઘરે આવી ગયા છીએ. ઘરેમાં એવું કાલોરું કામકાજ કર્યું ને એમાં પાણી છાંટવાનું હતું, એટલે એમાં પાણી છાંટી રહ્યું. આ બધું કર્યું ને એમાં પાણી છાંટવાનું હતું એટલે પાણી છાંટી રહ્યું. આ દિવાલ કરી દેખાય તમને, આ દિવાલ આખી કરી અને રા કરી એટલે એમાં પાણીને એવું છાંટી રહ્યું મેં. અને ઉપરનું જ બાકી છે, ઉપરનું બાકી છે અને નીચે જ્યાં બાકી આ પાણી એટલું બાકી રહી ગયું છે. એટલે આટલું પતી જાય ને પછી આપણે તળિયાનું કાંક પ્લાન કરવી, તળિયાની લાદી નાખવાની છે. તો મિત્રો એમાં એવું છે કે કારીગર આજે નથી આવ્યા. કારીગરનો ફોન કર્યો હતો પણ ફોન ના પાડી. બધા શું કરતા, બધા કોઈ ફ્રી નથી અત્યારે. અમારે શું બધા કામકાજમાં છે અને કામ આમથું થોડુંક જ બાકી હતું. મેં એટલું કામ તો આપણે હાથે પતાવી દઈએ, કેમ કે અમારા પપ્પા કારીગર છે, એમને ટાઇલ્સનું ટૂંકમાં બધા કામકાજ એમની રાખતા હતા. આ બધા મકાનના કામકાજ આવવાનું કામ રાખતા હતા. પણ અમે જ્યારથી કામ કરવા માંડ્યા છીએ ને એટલે ધ્યાન દેવા માંડ્યા, પછી મેં કામ બધું મુકાઈ દીધું અને ખેતી સંભાળે છે. બધા આપણે ખેતી કન્ટિન્યુ આમ સંભાળીને 4-5 વર્ષ થઈ ગયા. જે આ વાડી હું તમને દેખાડું ને વ્લોગમાં, એના 4-5 વર્ષ થઈ ગયા. અને મેં તમને 2 દિવસ મોરે એક વ્લોગ મૂક્યો હતો, એ જોજો કે જે જમીન છે ને એમ ગયા હતા આંટો મારવા. એ જમીન મારા પહેલાં બહુ વાવતા હતા. 20-25 વર્ષની આખણી એમની રહ્યા ની જમીન વાવતા હતા. પછી મેં 10 વર્ષ ગેપ લઈ લીધો, પછી જમીન વાવવાનું બંધ કરી દીધું હતું. અને પાછી આપણી જમીન પાછી ચાલુ કરીને અત્યારે એ વાવે છે. એટલે એમને ફાવે છે, એટલે અત્યારે થોડુંક કામકાજ બાકી છે ને તમે જ કરી વાવો એટલું આવું. તો સામે તમને દેખાય ને પાણીયારું, એ પાણીયારું મારો પાક ખરાબ આવવાનું છે, હાર્યું નહીં. કેમ કે એમની કારીગર હતા એક દિન સમય, મારા જ કારીગર મોટા હતા, કારીગર મોટા મોટા કામ કરતા હતા, પણ હવે તો નથી કરતા. એટલે પાણીયારું એમને આટલું પતાવી દે ને, ખાલી આટલું બાકી છે અને નીચે ઓલો પટોરીઓની પટો બાકી છે. એટલે પછી આ ટાઇલ્સનું નીચે તળિયેલું નહીં તો કારીગરોમાં તો હું કરાવી નાખીશ. ખાલી આટલું એમને આ કરાવડાવવું છે અને પછી આ તો હું કારીગરમાંથી કરાવી નાખીશ. કેમ કે આ બધા એમ ટાઇલ્સ નાખવાની છે 2 રૂમની અંદર અને રસોડાની અંદર અને આની અંદર, નીચે ઓલું પડ્યું ને ત્યાં પણ અને આ બાજુ, એટલે 2 રૂમ અને આ હોલ અને આમાં ટૂંકમાં તળિયે. એટલે આટલામાં પછી નાખી દઈશું ટાઇલ્સ તો તળિયે. પહેલાં હું આમાં કલર લેવો, ભાઈ કલર મારી દેવો છે પહેલાં. તો મિત્રો ફાઇનલી કિચનનું કામકાજ પતી ગયું છે, તમે જોઈ શકો છો. અમે જે બધું એકદમ ઓકે થઈ ગયું છે અને નીચે જે એના ખાન આવે ને તેમાં ઓલા ટાઇલ્સ છોડવાની બાકી છે, તેમાં છોડાઈ રહી છે. અને આ બાજુની દિવાલ ને 2 બાજુ દિવાલ લેવાઈ ગઈ છે. એક ખાનું ખાલી બાકી રહ્યું છે ને આ પાણીયારું એક બાકી રહ્યું છે. તો ચાલો મિત્રો, મસ્ત મજાની સાંજ પડી ગઈ અને ફિલહાલ 6 વાગી ગયા. 6માં થોડીક વાર છે. આજે પાછા આપણે વાડીએ આવી ગયા છીએ. અને આજ તો શું કે બપોરના ગામમાં જતા અને કામકાજ ચાલુ હતું ઘરે ટાઇલ્સનું, એટલે ઘરે જતા. અને કેમ કે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો એટલે પછી વાડીએ એટલે વહેલા રહી આવ્યા આપણે. જો આ પણ સામું જુઓ, સમજો. ઓય રાધુડી, રાધુડી શું ખાસ તું? હે શું ખાસ તું? કેમ કે હજી 2 દિવસ જ થયા કોરવણ કાઢ્યું એને, એટલે જાર કાંઈ હજી ઉગી નથી. આમાં જીરું કેવું લીલું સમ દેખાય, જોવો તો દેખાય ને લીલું સમ એકદમ. હાલું પાછું આંટો મારતા જીરા આગળ અને પછી આપણે ગાયનું કામકાજ ઉપાડીએ. તો મિત્રો કાલ તો શું નાવાનો ટાઈમ નથી રહ્યો, કેમ કે કાલ મહેમાન હતા એટલા માટે. અને પાછો અત્યારે હમણાં નાવા ઉસે હતો ને, કેમ કે 2 દિવસથી નાહ્યો પણ નથી. તમે જોઈ શકો છો, આગલા વ્લોગમાં પણ આ જ કપડામાં હતો અને આ વ્લોગમાં પણ આ જ કપડામાં છું. એમાં એવું હતું કે જીરા મેં પહેલાં આંટો મારી લઉં અને પછી ગાયને એવું ધોઈ નાખું. કેમ કે મારા પપ્પાની લોકની બધા ગામમાં જ છે હજી, મારા મમ્મી મારા પપ્પાની, એટલે કામ આપણે ઉપાડવાની છે. અને સાંજે ડેલી સાંજે હું જ ગાય દોઉં છું. સાંજે આપણે દોવાની, મોર્નિંગમાં આપણે નહીં દોવાની. કેમ કે મોર્નિંગમાં પપ્પા નહીં દો, આપણે નહીં દો. કેમ કે મોર્નિંગમાં કેમ કે આપણે વહેલું જગાતું નથી એના હિસાબે. સમજો, પણ વહેલું જગાય ને તો હમણાં કાંઈક
વહેલું જગાય ને એટલે એના હિસાબે પછી હું જાગું તો વહેલો તોય પણ મારે શું ફોનમાં જ કામ ઉઠીને તરત ફોન જ પકડી લો અને ફોનનું વધારે કામ હોય સવારમાં થોડું એટલે સવારમાં કાંઈ મારે ટાઈમ દે નહીં ધોવો તો ત્યારે આવ્યા છીએ જીરામાં આંટો મારવા અને તમે જોઈ શકો આ કેરો રહ્યો ને આ કેરો આમ તમને આવું શું કે આમ ખાલી ખાલી દેખાશે ટૂંકમાં ખાલી ખાલી દેખાય ને આ કેરો હો ને આ જ ખેલો ખાલી ખાલી દેખાય છે એની બાજુવાળા બે કેરા પાછા પાયેલા છે જો પાણી થયું છે હું તમને રહ્યો કેમેરા બેક કરીને બતાવું આ કેરો દેખાય ને તમને આવડવા આમાં પાણી પાયું છે જોઈ શકો છો તમે આમાં પાણી પાયું છે ને આમાં નથી પાયું બાજુવાળા તો કેટલો ડિફરન્સ છે તેમ જો બે બાજુ ઓલું નથી પાણી પાયું બાજુવાળા નથી પાયું આ બાજુવાળું નથી પાયું અને આને નથી પાયું આને એકને પાયું છે હળંગ કેરાને ટૂંકમાં સીધે સીધો જે કેરો ને આખામાં પાણી પાયું છે તમે જોઈ શકો છો અને આમાં નથી પાયું તો કેટલો તફાવત છે તમે જો આ તમારી નજર સામે છે ને દેખાય ને જો આ એકદમ ઘાટું પણ થઈ ગયું છે અને પ્લસ કે એકદમ લીલું સમ પણ થઈ ગયું છે એમ જોઈ શકો છો અને બાજુવાળો રહ્યો ને એમાં હજી જો હજી એમ નામ શું કે ખાલી ખાલું લાગે છે આપણને એકદમ અને ટૂંકમાં આવું કેવું લાગે આમ મૂડ ઓફ હોય ને એવું લાગે એનું ટૂંકમાં શું કેમ ટૂંકમાં શું કેમ આમ ચમક સારું નથી મારતું ટૂંકમાં સમજાનું ના જો એકદમ લીલું સમ છેક છેડા સુધી ઠેક પસાડ સુધી એકદમ લીલું સમ છે અને આ એનો જ કેરો છે જો આમાં એવું કાંઈ નહીં જો એટલે મિત્રો જીરામાં હવે પાણી કાલ મૂકવું છે આપણે આમાં અને તે મારા જો એકદમ કેવો વ્યૂ આવે છે એકદમ ઘરે જઈ રહ્યા છે જો એકદમ એટલે ઓમ જીરો દવા છાંટ્યા પછી આપણને રિઝલ્ટ સારું મળ્યું છે તો મિત્રો દવા છાંટ્યા પછી રિઝલ્ટ આપણને સારું જીરામાં મળ્યું છે એટલે કોઈ વાંધો નથી પણ એક પાણીની આપણી એવી માંગ છે કે પાણી એક પાઈ દઈએ આમ મસ્ત ના જો આ જો પાણી પાયેલો કેવો લીલો સમ દેખાય છે હે ને પાણી પણ મળી ગયું છે અને એને 2 વાર દવા પણ મળી ગઈ ઉપર ડબલ ડોઝ એટલે એને કાંઈ ઉપાધિ છે નહીં અને આ રજકો છે જો રજકો શું છે ગાજર દેખાય ને જો કેવો મસ્ત થઈ જાય આ ગાજરને પહેલાં કેવું કરવું વાઢી નાખવા છે વાઢીને ગાયું નાખી દેવા ઉપરથી લૂકમાં એટલે શું કે વાઢ આવે આના તે અને રજકો જો વાઢી નાખ્યો બધો રજકો કેટલા 3 કેરા ઉપર છેડા સુધી વાઢી નાખ્યા છે અને આ બાજુથી ઊભો છે એવો નથી હજી આ ઊભો જો ઠેક છેડા સુધીથી ઊભો એટલે હજી આ નહીં ખાય ને તો ઓલો કેરો રહ્યો ને એ પાછો થઈ જશે પેલો કેરો મોર વાઢ્યો હતો ને બધાની મોર એ પાછો થઈ જશે અને ઉપાધિ નથી અને આજે મૂળા લેવામાં જો બધું તનત પનત કરી નાખ્યા છે એકદમ મૂળાનો કેરો જો કે બીજા બહારથી આવો ને એટલે ખબર ના પડે ને કઈ રીતથી ઉપાડાય કઈ રીત નહીં આજ કોક આવેલું છે જો મૂળા બધા વિખણ તીખણ કરી નાખશે અમારા મમ્મી પાસે એટલે બોલશે કોને આ રીતે મૂળા કર્યા તો ચાલો મિત્રો મારે થોડુંક લેટ થાય છે લેટ એટલે ગાય ધોવાની છે એટલે પહેલાં હું ગાય ધોઈ નાખવી અને પછી મળીને હું એકદમ નાહી ધોઈને ફ્રેશ પણ થઈ જાઉં કેમ કે આજ તો હવે જો આ વાત તમે જો મારા થઈ જાય કેમ કે સિમેન્ટનું બપોર કામ કરતો હતો ને સિમેન્ટ એકદમ થઈ જાય કેમ કે ઘરનો કાલનો દિવસ ખાલી એક દિવસ મથી લઈને કાલે એટલે આપણે બધું કામકાજ ઘરનું પતી જશે પછી તળિયું જ લેશે તળિયાનું કામકાજ પછી નિરાતે કરશું અત્યારે એની કાંઈ ઉતાવળ નથી તો જો આ 3 કેરા વાઢી નાખ્યા રજકાના તો ચાલો મિત્રો હવે લેટ નથી કરતો ફટાકે ગાય ધોઈ નાખું ગાય ધોઈને અને પછી આપણે મળી અને કા શું થયું